બી એટલું કરો ને માણસ માટે, છેલ્લે માણસ તો છે ને એના પોતાની જુત્તી બરોબર જ આપણને રાખે. એટલી હદે કંટાળી ગઈ છું ને, કારણ કે મારી પાસે કહેવા માટે કોઈ એવો સહારો નથી કે હું માણસને મારી દુઃખની વાત કહું. એક દિવસ એવો આવશે, યાદ રાખજો, હું તમને છોડીને જતી રહીશ. પછી હું નહીં વિચારું કે દુનિયાવાળા મને શું કહે છે. મેં કીધું શું તને? તમે મને શું નથી કહેતા ને એ તમે વિચારો. હું તને એક વસ્તુ કહું કે તું અમારે હામું જોતો, આમ હામું જોતો નહીં, હામું જોવાનું, આમ હામું તો જો. તું એને કાયમ કેવું કરે છે ખબર છે? ઝઘડા કરે છે કઈ બાબતના. એક વસ્તુ હું તમને લોકોને ખાસ કહી દઉં, તને પણ કહી દઉં અને લોકોને પણ કહી દઉં કે પુરુષ આખો દિવસ કંટાળીને આયેલો હોય, થાકીને આયેલો હોય, તમારે જે બી પ્રોબ્લેમ છે, સોલ્યુશન છે, એ શાંતિથી કહો ને. અને તમને કઈક જો તમારી બોલ કરવા, હું અત્યારે નાસ્તો કરવા તને લઈને આવ્યો તો નાસ્તા વાળાની દુકાન છે અને તું અત્યારે લેક્ચર આપવા માંડી, બરાબર? તો હું તો તને ફરવા લઈને આવ્યો હતો એટલે તું મને સારું સલાહ આપવા માંડી. હું તો તને એટલું જ કહું છું કે બધી સ્ત્રીઓને એટલું જ કહું છું કે પુરુષને શાંતિથી સમજાઈને શાંતિથી વાત કરાવો, તો એનો ક્યારેય અપશબ્દ નહીં નીકળે અને ક્યારેય કશું નહીં નીકળે. અને આ મારી વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી મારી બાજુ જરૂરથી કરજો. જય માતાજી.